તો કેમ છો ખેડૂત મિત્રો? તો જે આપણે પેલું એક્સપેરિમેન્ટ કરતા હતા ચોળી ને મરચાના આંતરપાક, એ આપણા થઈ ગઈ છે 10-12 દિવસની ચોળી ને 12 દિવસના મરચા. મસ્ત ફૂટ આવી ગઈ છે, હજુ ખાતર આપવાનું બાકી છે. હવે કહેવામાં આવે છે કે ચોળી જે છે એ નાઇટ્રોજન ફિક્સ કરે જમીનમાં. તો એ કેવી રીતના? તો કે હવામાનમાં તો 78% નાઇટ્રોજન છે જ, પણ એ ચોળી જે ખરી એની અંદર જમીનમાં છે તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય, તો એ ચોળીના મૂળિયા પર ગાંઠ બનાવે ને એના પર રહે. એના બદલામાં ચોળી એ લોકોને કાર્બોહાઈડ્રેટ આપે ખાવા પીવા માટે, રહેવા માટેની જગ્યા આપે. એના બદલામાં એ બેક્ટેરિયા શું કરે રાઇઝોબિયમ, કે હવામાનમાં જે 78 નાઇટ્રોજન છે એને એમોનિયામાં રૂપાંતર કરે. હવે એ એમોનિયા મહિના પછી નાઇટ્રોસુમોનાસ જે ખરા બેક્ટેરિયા એ એને નાઇટ્રાટમાં કન્વર્ટ કરે ને જે નાઇટ્રોબેક્ટર્સ હોય એ એને નાઇટ્રેટમાં રૂપાંતર કરે. હવે નાઇટ્રેટમાં રૂપાંતર કરે એટલે આ બધા છોડવાના મૂળિયા એને આસાનીથી શોષી શકે ને પછી એનો ઉપયોગ એ પ્રોટીન, પછી એ તો એમિનો એસિડ્સ, ક્લોરોફિલ બનાવવામાં એ ઉપયોગ કરે છોડવો ને પછી તંદુરસ્ત રહી. બીજી વસ્તુ છે કે આપણે જમીનમાં છાણિયું ખાતર એવું નહીં નખાયેલું હોય તો કહેવામાં આવે છે કે ભાઈ આ બેક્ટેરિયા જે ખરા એ જમીનની ફળદ્રુપતા વધારવામાં બી આપણને કામ કરે. એટલે જો આપણાથી આ બધું નહીં નખાયેલું હોય છાણિયું ખાતર એવું બધું, તો બી એ જમીનની ગુણવત્તા સુધારી દે. તો એના માટે આપણે આ ચોળીને મરચાનો અંતરભાગ કર્યો છે. હવે આગળ ધીરે ધીરે મોટા થાય, ખાતર પાણી આપીએ આપણે. પહેલે તો 19-19 થી ચાલુ કરશું આપણે, 19-19-19 ખાતર આપશું. આજે ડ્રિંચિંગ કરશું કાલે અમે લોકો. પછી જેમ જેમ એની વૃદ્ધિ થતી જાય તેમ તેમ અમે તમને જણાવશું. થેન્ક યુ.